મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે જે કાવ્ય હું રજૂ કરું છું એ એક વૃદ્ધ ન કહેવાય, વૃદ્ધ જુવાન એવા હરિકૃષ્ણ દાદા પર આધારિત છે. અમારી હ્યુસ્ટન સાહિત્ય સરિતામાં એમને થોડા વર્ષો પહેલાં કેલિફોર્નિયાથી બોલાવ્યા હતા એક વક્તા તરીકે, અને એમના વિચારો, એમના સ્વાસ્થ્યની વાત એ આ કાવ્યમાં ઉતારવાનો મેં પ્રયત્ન કર્યો છે. તો રજૂ કરું છું કાવ્ય જીવવાની રીત. આજ તો છે આજ, આજ તો છે આજ, વીતેલાનો વિચાર શું, કાલ ગઈ વીતી ને કાલની ચિંતા શું, કાલ ગઈ વીતી ને કાલની ચિંતા શું. કહેવાની વાત કોઈ રહી જાય ના, જીવવાની રીત કોઈ વહી જાય ના. કહેવાની વાત કોઈ રહી જાય ના, જીવવાની રીત કોઈ વહી જાય ના. પળ આજ જીવનની છે રળિયામણી, પળ આજ જીવનની છે રળિયામણી. નહીં ચિંતા છે મહેનતની કમાણી, નહીં ચિંતા છે મહેનતની કમાણી. જો બળ જીવવાનું, જો બળ જીવવાનું તો ઉંમરની સી વિષાદ, જો બળ જીવવાનું તો ઉંમરની શી વિષાદ. કોઈ જુવાન 96 વર્ષે, કોઈ જુવાન 96 વર્ષે ને કોઈ 66 માંડે હિસાબ, કોઈ 66 માંડે હિસાબ. પગ ચાલે તેનું નસીબ ચાલે, પગ ચાલે તેનું નસીબ ચાલે, જીવન મંત્ર એ અપનાવો. પગ ચાલે તેનું નસીબ ચાલે, જીવન મંત્ર એ અપનાવો. બદલાય નસીબ વિશ્વાસ, બદલાય નસીબ વિશ્વાસ એ દિલમાં જગાવો. ભરી દીધું દાદા જોમ તમે અમ જીવનમાં, ભરી દીધું જોમ દાદા તમે અમ જીવનમાં. મળીને તમને બસ માણ્યો જિંદગી માણવાનો મોકો, મળીને તમને બસ માણ્યો જિંદગી માનવાનો મોકો. મિત્રો, ખરેખર જ્યારે કોઈ 96 વર્ષના વૃદ્ધ વ્યવસ્થિત રીતે લાકડીના સહારા વગર કેલિફોર્નિયાથી હ્યુસ્ટન આવી શકે, 3 કલાક સાહિત્ય સરિતાની બેઠકમાં બેસીને પોતાનું વક્તવ્ય પણ રજૂ કરી શકે, એ ખરેખર આપણા સૌ માટે એક અનુભવવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી વાત છે. મિત્રો, મારી આ કલ્પના જે હકીકત છે એ જો આપ સૌને ગમી હોય, આપ સૌ પણ જો પગ ચાલે તેનું નસીબ ચાલે એમાં માનતા હો, તો મારા આ કાવ્યને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક બટન દબાવજો અને મિત્રોમાં એની પ્રેમપૂર્વક વહેંચણી કરજો. ત્યાં સુધી મળીશું આવતા સોમવારે. બાય બાય. શૈલા મુનશા ફ્રોમ વડોદરા. બાય. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.